કામ હતું આપના આજે? અમો આજ રોજ પ્રાંતિજ તાલુકા પંચાયતની અંદર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની અંદર આવેલ એક સોનાસન ગામની અંદર તાજેતરની અંદર હાલની સ્થિતિમાં સોનાસન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાનનું બાંધકામ થઈ રહ્યું છે, જેની અંદર સરકારશ્રી દ્વારા જે જરૂરિયાત મુજબની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી છે. તેમ છતાં અમુક પરિવારના લોકો દ્વારા મનસ્વીપણું રાખી ગામની સંમતિ વિના સર્વે સમાજને સાથે રાખ્યા સિવાય જાણ કર્યા વગર પોતાના સરકારી જે દવાખાનું છે એનું બાંધકામ પણ પૂર્ણ થયું નથી. તેમ છતાં આગળ એ વિશાળકાય ગેટ બનાવી દીધો છે અને એ ગેટની અંદર જે નામ જે લખ્યું છે એ નામ એ રીતે લખવામાં આવ્યું છે કે જો પાછા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બી લખશી તો બી એ વંચાશે નહીં. હાલની સ્થિતિમાં જો એવું જોવામાં આવે છે કે હાલ જે ગેટ ઉપર નામ લખ્યું છે બકાભાઈ જોતાભાઈ પટેલ કૌંસમાં ભુરીવાસ, હવે એવું લાગે છે કે કોઈ દૂરથી વ્યક્તિ જોવે તો આ શું બકાભાઈ જોતાભાઈ પટેલ ભુરીવાર એમની કોઈ ધર્મશાળા છે? આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારનું છે એવી કોઈ સ્પષ્ટ માહિતી અમને ફલિત થતી નથી અને એના વિરોધ સ્વરૂપે અમે સરકારના કાયદા હેઠળ કાયદાના અનુસંધાનમાં રહી અને આવેદનપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીને પણ વિનંતી અને તાલુકા વિકાસ અધિકારી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને અમારી નમ્ર વિનંતી છે કે સર્વ સમાજના આની અંદર વિરોધ છે અને ઓનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે એવી અમારા ગામજનોની સર્વની વિનંતી. આ ગેટ છે કઈ તારીખે મારવામાં આવ્યું? આ ગેટ તો બાંધકામ તો 3-4 મહિનાથી ચાલતું હતું, પણ જે ગામની અંદર જે તકતી જે મારવામાં આવી છે અમને ખ્યાલ નતો કે આજે આપ જણાઈ રહ્યો છો કે વિશાખાએ જે બોર્ડ મારવામાં આવ્યું છે એ ક્યારે બોર્ડ પાછલા 3 દિવસ પહેલા 28 તારીખે બરોબર છે અને એ બી રાતના સમયની અંદર લગાવવામાં આવ્યું એ પછી આપણે બીજા કયા કયા તંત્રને જાણ કરી આવી? એ પછી અમે વ્યક્તિગત અમે સરપંચશ્રીને જાણ કરી પણ સરપંચશ્રીએ અમને યોગ્ય જવાબ આપ્યો નહીં અને એમના જે મરતિયાઓ હતા એ અમને પૂછવા આવશે કે તમને આનો વિરોધ શાનો છે, તો એમનો શું અધિકાર છે કે અમને પૂછવાનો? એમનો બીજો એક મરતિયો અમને એમ પ્રશ્ન કરે છે કે લાય 25 લાખ રૂપિયા તમને ગેટ તમારા નામનો બની જાવ, તો એનો શું અધિકાર છે? 5 રૂપિયા પણ માગવાનો અધિકાર નથી અમારી પાસે. એ શું જવાબદાર અધિકારી છે? શું જવાબદાર પંચાયતનો સભ્ય છે? તો એમ નહીં અમારી પાસે માગણી કરે. આ જેમને જે બોર્ડ માર્યું છે અને જે પોતાની તકતી લગાવે છે એ એમનું રજૂઆત શું છે તમારે? એમનું અમારી રજૂઆત એ વ્યક્તિ કોણ છે? બકાભાઈ જોઈતાભાઈ પટેલ એ અત્યારે બહાર છે, પણ એમના જે મરતિયાઓ છે એમના નજીકના વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. હવે કોઈ પણ જાહેર સાર્વજનિક જગ્યા હોય તો એ ફાળવેલું સરકારે જે ગ્રાન્ટ ફાળવી સરકારના પૈસેથી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું તેમાં સરકારનું નામ આવવું જોઈએ, કોઈ પ્રાઇવેટ વ્યક્તિનું ના આવવું જોઈએ. અમારું વિરોધ આટલું છે. બરાબર છે. ઓકે, રેડી. હવે આ જે સોનાસન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે બરોબર, અને એના સિવાય બી ગામની અંદર સારા એવા વિકાસ થઈ રહ્યા છે, પણ અમુક એવા વિકાસ સારા કાર્યની અંદર આ અમુક અવારા તત્વો જે મનસ્વીતાપણું દાખવ્યું છે એ લોકો સારા કાર્યની અંદર પોતાના હિત જળવાય અને પોતાનું નામ રોશન થાય એવા તમામ પ્રયત્નો કરી અને સર્વ સમાજના સાથે રાખ્યા વગર આ લોકો કાર્ય કરતા હોય છે. આજે આપ જણાઈ રહ્યો છો કે ત્યાં ગાડી છે હોસ્પિટલ છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તો ત્યાં ગાડી ડોક્ટર છે એમનું શું જણાવવું છે? હવે એમના ડોક્ટર હાલ ત્યાં હાજર નથી અને જે અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જે અસ્થાયી જે જગ્યા છે એ થોડીક સાઈડમાં છે. નવીન બાંધકામ ચાલુ. આભાર.